તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30 અને 9:30-10 જેવું થઈ ગયું છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે આપણે નાસ્તો કરીને કેશોદ જવાનું છે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી જાય કેશોદ. તો આજે નાસ્તામાં આવી ગયું છે ભાખરી, અથાણું અને ચા. તો આપણે નાસ્તો કરી લઈએ. તો હવે આપણે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા ને હવે આપણે દીદીને લઈને કેશોદ જવાનું છે પાર્લરમાં. તો એ થોડુંક પાર્લરનું કામ પતાવશે અને આપણે ઝીણા મોટા 2-4 કામ છે એ આપણે પતાવી લેશું ને પછી આપણે આવતા રહીશું સીધા ઘરે. અત્યારે વાગી ગયા છે 12 અને આપણે આવી ગયા કેશોદથી ને હવે આપણે જઈએ કિચનમાં મમ્મી પાસે કે મમ્મી શું કરે છે. મમ્મી શું બને છે? બસ જો શાક ને રોટલી બનાવી છે. ભૂંગળા કર્યા. અહીંયા શાક બને છે. કેનું શાક છે? વાલનું શાક અને અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે ને. તો અત્યારે જમવામાં આવી ગયું છે રોટલી, વાલનું શાક, ગોળ અને સલાડ. તો ચાલો હવે જમી લઈએ. તો વાગી ગયા છે 4 અને હું બપોરે જમીને સૂઈ ગયો હતો ને અત્યારે છે કે મમ્મીએ ઉઠાડ્યો છે કેમ કે થોડુંક એને કામ હતું ને મને ઉઠાડીને સીધો પહેલાં તો નાહવા મોકલો ને આપણે ઉઠીને સીધી લાગી ગઈ છે ભૂખ. એટલે હવે આપણે મમ્મીને રસોડામાં જઈને પૂછીએ કે શું કરે છે ને નાસ્તામાં આપણે શું હોય છે. મમ્મી હા બોલ. શું કહે? આ બચ્ચા છે બાપાને ચોખા છે ને. ભૂખ લાગી. ભૂખ લાગી. નાસ્તો દઉં. અટાણમાં ચોખા કરવા માંડી. હા તઈ તો માર ઠરે બાપ. જાડા હોય ને. તો મમ્મી કરે છે ભગવાનના ની બાપાના ચોખા. હાલો આપણે ખાઈ લે, લાગી છે ભૂખ આપને ભૂખ. તો અત્યારે વાગી ગયા છે 5 અને મમ્મીએ આપણે તલવટ ખાંડીને આપી દીધા છે ને મને દીદીને કીધું છે કે વાડીએ જઈ અને તલવટ ઝારી આવો. તો ચાલો હવે આપણે જઈએ વાડીએ. તો હવે આપણે વાડીએ આવી ગયા છીએ ને દીદી અહીંયા તલવટ ઝારતા હતા ને આ છે આપણી વાડી. હવે તલવટ ઝરાઈ જાય એટલે પછી આપણે ભાગીએ હવે સીધા ઘરે અને ઘરે જઈને આપણે દરવાજા માટે તોરણ બનાવવાનું છે. તો હવે એ બનાવશું ને જોયા આગળ શું કરીએ. તો આપણે આસોપાલવના પાન લઈ આવ્યા ને હવે આપણે એમાંથી તોરણ બનાવવાનું છે. તો ચાલો તોરણ બનાવવાનું ચાલુ કરી દઈએ. હાય કર, હાય કર તું. અલે બાય બાય બોલ તો બાય. ફાઇનલી ભાઈ આવ્યા હતા, એ વયા ગયા છે પાછા અને આ બાજુ મમ્મી તૈયારી કરવા માંડી બાપાના દીવાની. તો હવે આપણે પહેલાં બાપાના દીવા કરી લઈએ અને પછી જમવાનું છે એ જમી લઈએ ને પછી કંઈક રંગોળીનું વિચારીએ. આ રંગોળી તો વિખાઈ ગઈ છે, ઓલા છોકરા આવ્યા હતા એને કાલુ એને બધા ભેગી થઈને રંગોળી વીખી નાખી. તો હવે વિચાર્યા કે આગળ શું કરીએ. તો હવે આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી અને આપણે હવે રંગોળી કરવા બેસી ગયા છીએ અને આજે આપણે આવી રંગોળી કરવાની છે. તો ચાલો હવે આપણે રંગોળી કરવા બેસી જાય.
તો હવે આપણે રંગોળી બનાવતા હતા દિવાળીની, એ બનીને તૈયાર થઈ ગઈ છે. તો કોમેન્ટ કરીને કહી દેજો કે રંગોળી કેવી બની. હવે આપણે બહાર ફટાકડા ફોડવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે પહેલાં આપણે ફટાકડા ફોડતા આવીએ. અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે બહારથી રંગોળી કરી અને ફટાકડા ફોડીને અંદર આવી ગયા. ને આપણે હવે લાગી ગઈ હતી જોરદાર ભૂખ, એટલે દીદીએ આપણે બનાવી દીધી મેગી. અને મેગી ઉપર આપણે મસ્ત ચીઝ નાખી દીધું છે. તો હવે આજે તો બહુ થકાઈ ગયું છે, એટલે હવે મેગી ખાઈ અને સીધા આપણે વહી જશું સુવા. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.